કુરબાને જ્યારે એમના મોસળમાં બજરંગદાસ બાપાના મોસળમાં જ્યારે જઈ રહ્યા હતા અને એને અસંખ્ય પ્રસ્તુતિની જ્યારે પીડા થઈ તો ત્યારે એ અહીં રોકાણા અને અહીં બાપાનો જન્મ થયો છે. આ ઓરડો છે. અત્યારે હાલ આપણે તમે દર્શન કરી રહ્યા છો. એ લોકો જતા હતા એના બાપાના મોસાળમાં ભૂમલી ગામે અને પશુતીની પીડા શિવ કુરબાને થઈ અને ત્યારે અમારા ગામના દેવવાડાના કંકુમા કરીને પટેલના દીકરી હતા માડી. ઈ માડી અહીંયા પશુતીની પીડા કરાવેલી આવડા ઓરડામાં બાપાના મિત્રો દર્શન તો કર્યા છે મિત્રો. બંધાવેલી ધર્મશાળા છે વર્ષો પહેલા અને બાપા દર 14 ની અહીંયા આવતા. વર્ષોથી દર 14 બાપા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દર 14 અહીંયા બાપા અહીંયા બિરાજમાન થતા અને આખી રાત સકાળે 14 ને અહીંયા રહેતા, હવન કરતા અને પછી ના આ મંજી દાદા દેવ થઈ ગયા. મંજી દાદા દર 14 ની અહીંયા આવતા. અને મિત્રો આ મંદિરનો આપણે થોડી ઘણી વાત કરીએ તો જે પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપા જયારે જે છે એમનું જન્મ સ્થળાને માનવામાં આવે છે. એમનું મૂળ ગામની વાત કરીએ તો મૂળ ગામ તો એમનું લાખણકા હતું, પણ એના માતા પિતા એટલે કે હરિદાસ બાપુ અને માતા શિવકુરમબાઈ સાથે જે અહીંથી જયારે પસાર થયા અને ત્યારે બજરંગદાસ બાપાનો જન્મ જયારે આ ઝાંઝરી હનુમાનમાં થયેલો હતો તો એ સરસ મજાની સ્થાપના કરેલી છે. એમના પણ દર્શન કરવાના છે. મિત્રો આ જે બજરંગદાસ બાપાનું જે નામ છે ને તો એમનું જે જૂનું નામ છે તે ભક્તિરામ હતું અને જયારે સીતારામ બાપુ એટલે કે બજરંગદાસ બાપુના જે ગુરુ હતા અહીં ઝાંઝરી હનુમાનજીનો જન્મ થયો હતો એટલે હનુમાનજીના નામ ઉપરથી તેનું નામ બજરંગ રાખ્યું એટલે બજરંગદાસ બાપુ કહેવાનું. તો મિત્રો આપણે દર્શન કરવાના છે અને હનુમાનજી મહારાજના પણ દર્શન કરવાના છે. તો અત્યારે મંદિરના પરિસરમાં આપણે ટૂંક સમયમાં જ દર્શન માટે જઈ રહ્યા છીએ. તો વિડીયો મિત્રો ખાસ જોડાઈ રહેજો. અને મિત્રો બાપાના બેહાણા હોય ને ચાની વ્યવસ્થા ન હોય ને એવું તો કઈ બને નહીં એટલે ચા પાણીની પણ વ્યવસ્થા કરેલી છે, બરોબર ને. અને આ ભાઈ પણ આવી ગયા છે. અત્યારે ક્યાંથી આવો છો દર્શન માટે? રૂવાથી. દર્શન વાળે કે અહીંયા તમે દર્શન કરતા આવ્યા જ કરું અવારનવાર આવ્યા જ. આ જગ્યા વિશે કઈક માહિતી આપો આપણા દર્શક મિત્રો. બસ બાપા અહીંયા આવી એટલે અમને એમ લાગે કે બાપા ખુદ હાજર છે. અહીંયા હાજર જ બેઠા છે એવું આનંદ થાય. અને ભાઈ અવારનવાર આવતા હોય છે. તો બોલો હનુમાનજી મહારાજ બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ વાલા. તો મિત્રો આ વાલા શબ્દ છે ને એ બાપાને પ્રિય શબ્દ છે અને એના ભક્ત જો અહીં દર્શન માટે આવતા હોય ને તો સરસ મજાનું કઈ જ્યાં છે તો આપણે ટૂંક સમયમાં દર્શન કરશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આનું જન્મસ્થાન અહીંયા છે અને કર્મભૂમિ બગડાણા છે. હા, અહીંયા પ્રસંગમાં આવેલા હોય અને બાપાનો જન્મ થયેલો છે. તો મિત્રો આપણે હનુમાનજી મહારાજ તેમજ બજરંગદાસ બાપાના જે અહીં સ્થાપના છે એમના દર્શન હાલ કર્યા છે. તો મિત્રો જે મંદિરની એક્ઝેક્ટ તમે આવો છો ને તો જમણી સાઈડમાં જે ધર્મશાળા છે તો ત્યાં એ જગ્યા ઉપર જે બાપાનો જે જન્મ થયો હતો તો ત્યાં અત્યારે તો નવું નિર્માણ કરી અને આ રીતનું સરસ મજાનું જે બાંધકામ કરી અને બનાવેલી જે જગ્યા બનાવવામાં આવી છે. તો એમના દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં પૂજ્ય બજરંગદાસ બાપાનો જે જન્મ થયો હતો તો એ જગ્યાને આપણે ટૂંક સમયમાં દર્શન કરીશું. અને મિત્રો મંદિરની જમણી સાઈડમાં તમે જોવો છો તો વિશાળ કાંઈક વડનું ઝાડ પણ છે અને ત્યાં પૂજા વિધિ પણ બધી થતી હોય અને આખા પટ્ટીંગણમાં સરસ મજાના બેન્ચીસની પણ વ્યવસ્થા છે. તમે આવી અને શાંતિ અનુભવી શકો એ બધી વ્યવસ્થા છે. તો હાલ આપણે જે બજરંગદાસ બાપુનું જે જન્મસ્થળ છે કે જ્યાં એનો જન્મ થયો હતો તો એ જગ્યા ઉપર તો અત્યારે આ રીતનું બધું બનાવેલું છે. આપણે ટૂંક સમયમાં જઈ તમને બતાવું. તો મિત્રો આપણે ઝાંઝરી હનુમાનજી તેમજ બજરંગદાસ બાપુનું જે સ્થાપના છે એમના આપણે તમામ દર્શન કર્યા છે. અને મિત્રો અત્યારે હું હાલ આવી ગયો છું કે જો આ રીતનું મકાન છે કે જ્યાં પૂજ્ય બજરંગદાસ બાપુનો જે જન્મસ્થળ છે તો એ જન્મસ્થળનું જે અહીં જે ઓરડો છે એમના પણ દર્શન કરવાના છે. તો મિત્રો અહીં એનું જન્મસ્થળ છે. એમનું જે મૂળ વતનની વાત કરું તો વલભીપુર પાસે જે લાખણકા જે ગામ આવેલું છે ત્યાં છે અને એમની કર્મભૂમિ બગદાણા છે. તો જે એમના જયારે ગુરુ હતા સીતારામ બાપુ અને જૂના અખાડાની માલિપા એમને અયોધ્યા લઈ ગયા તો એ બધીનો પછીનો એનો ઇતિહાસ છે. અને ઘણું બધું તમે જોવો છો કે આ રીતે જે જૂનું બાંધકામ છે એમાં થોડું ઘણું નવું નિર્માણ મિત્રો કરવામાં આવશે કેમ કે પહેલા તો આવી લાદીની એવી બધી વ્યવસ્થા હતી નહીં. તો શરૂઆતમાં તમે આવો છો ને તો આ રીતનું
સરસ મજાનું અહીં પણ અત્યારે જે કાર્ય છે ને તે શરૂ જ છે. જે બાપુનું જે બગદાણની અંદર જે ગાદી મંદિર છે તો એનું જેવું સેમ અત્યારે જ્યાં લાકડાની અંદરથી બનાવવામાં આવી રહ્યું છે અને અત્યારે મિત્રો કામગીરી શરૂ જ છે. અને અત્યારે જે આ ઓરડો છે તો એ જૂના જમાના વખતનો છે. એનું જે તક્ષશિલા છે ભાવનગરના રાજવી દ્વારા અહીં જે મારવામાં આવી છે તો એમની તારીખ પણ મિત્રો મારવામાં આવી છે. તારીખ 1/2/1948 સંવત 2003 માર્ચ સુધીના જે નવું નિર્માણ કરવામાં આવ્યું એની તારીખ છે. બાકીનું સંપૂર્ણ આની માલિકા બધું લખેલું છે. જે તક્ષશિલા પણ ચોંટાડવામાં આવી છે. અને આ જે જૂના જમાનામાં જે મકાન હતા ને એને એ જ છે. બાકી થોડું ઘણું જે કાંઈ ફિનિશિંગ કામ છે એવું બધું હાલમાં કરવું છે. અને આ તમે જોવો છો ગાદી મંદિરનું કામ અત્યારે શરૂ જ છે. અને આ જે ઓરડો તમને જે જોવા માટે લઈ જાઉં છું કે જ્યારે શિવકુરબાને જ્યારે એમના મોસાળમાં બજરંગદાસ બાપાના મોસાળમાં જ્યારે જઈ રહ્યા હતા અને એને અસંખ્ય પ્રસ્તુતિની જ્યારે પીડા થઈ તો ત્યારે એ અહીં રોકાણા અને અહીં બાપાનો જન્મ થયો છે. આ ઓરડો છે. અત્યારે હાલ આપણે તમે દર્શન કરી રહ્યા છો. અને જૂનો જેટલી બધું આની માલિકા અત્યારે નિર્માણ કરેલું છે. થોડું ઘણું અત્યારે નવો ફેરફાર કરેલું છે. અને સ્ટાઇલ ને એવી તો પહેલાના જમાનામાં વ્યવસ્થા નહોતી. આ રીતનો એક ઓરડો હશે જૂનો તો એ અત્યારે હાલ પણ મોજૂદ છે. અને અત્યારે નવું નિર્માણ કામ કરીને બધા લોકો બહારથી દર્શન માટે આવી રહે તેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને કામગીરી બધું શરૂ જ છે. તો આ રીતનું એક નાનકડું એવું મકાન છે. અને અહીં પણ જોવો છો બંને બાજુ સરસ મજાના બે ઢાળિયા છે. અહીં બાપાની જે સ્થાપના કરેલી છે અને ધૂપ દીવા ભગત કરી રહ્યા છે. અને જોવો છો આ ધૂણો કયા બાપુનો છે? બજરંગદાસ બાપુનો ધૂણો પણ અહીં જોવો છો તો આ રીતની સરસ મજાની બનાવેલી છે. અને ધૂપ દીવા અત્યારે હાલી રહ્યા છે. ભગત પાસે થોડી ઘણી માહિતી લેવું. અત્યારે બાપાની પૂજા વિધિ અત્યારે હાલ ચાલી રહી છે તો આપણે અહીં પણ દર્શન કરીએ. તો મિત્રો આપણે ઝાંઝરિયા હનુમાન હાલ અત્યારે પહોંચી ગયા છીએ અધેવાડાના. આપણે સરસ મજાના ભૂમિ આ ભાઈ બન્યા છે. આ જગ્યા વિશે આપણે વધુ થોડી ઘણી માહિતી આપશે તો આપનું નામ જણાવો. મારું નામ સાવડા જીવણભાઈ જેઠાભાઈ, અધેવાડાનો રહેવાસી છું. અધેવાડાના જ છે હાલ. અને બાપાના ખૂબ ભગત છે. સવારે દિના ટ્રસ્ટમાં સેવા કરીએ છીએ. ટ્રસ્ટ નામ ગણો તો અને સેવા સરસ મજાની બજાવતા હોય છે. તો થોડી ઘણી આપણે અને બજરંગદાસ બાપાનો જન્મ આ ધર્મશાળામાં થયેલો હતો. હા, મહારાજા કૃષ્ણકુમારજી બંધાવેલી ધર્મશાળા છે વર્ષો પહેલા. અને બાપા દર 14 દી અહીંયા આવતા. વર્ષોથી દર 14 બાપા જ્યાં સુધી જીવા ત્યાં સુધી દર 14 અહીંયા બાપા અહીંયા બિરાજમાન થતા. અને આખી રાત સકાળે 14 ને અહીંયા રહેતા, હવન કરતા. અને પછીના આ મંજી દાદા દેવ થઈ ગયા. મંજી દાદા દર 14 ને અહીંયા આવતા. હા, એ અહીંયા દર 14 ને અહીંયા આવે. મંજી દાદાના સેવક હતા ઈ. અને લાખણકાથી લોકો જતા હતા એના એના બાપાના મોસાળમાં ભૂમલી ગામે. અને પશુતની પીડા શિવ કુરબાને થઈ અને ત્યારે અમારા ગામના દેવાડાના કંકુમા કરીને પટેલના દીકરી હતા માડી. ઈ માડી અહીંયા પશુતીની પીડા કરાવેલી આવડા ઓરડામાં બાપાના. આપણે મિત્રો દર્શન તો કર્યા છે. મિત્રો પહેલાના જમાનામાં આપણે જો વાત કરીએ તો પહેલા કોઈ એવા દવાખાના એવું કઈ હતું નહીં. તો જ્યારે કોઈ માડી કંકુમા હતા તો પહેલા જૂના જમાનામાં જે કોઈ ઘરે જે ઔષધિ અને દેશી બધું કરતા. બાપાનો જન્મ અહીંયા કરાવેલો. અહીંયા જન્મ કરાવેલો ઓરડાના પણ જન્મ સ્થળના બાપાનો ફોટો. આજે અત્યારે હાલ બની રહ્યું છે તેનું કામ ક્યાં સુધી પહોંચ્યું કેવું બનાવ? બસ એનું અહીંયા અમે કસાઈ કામ ચાલુ છે અને પીઓપી કરવાનું છે. અને વાઇનિશ કરી બાપાની ગાદી મંદિર બનાવવાનું અહીંયા કાયદેસરનું જે બગડાણા છે એ રીતનું અહીંયા ગાદી મંદિર બનાવવાનું. મકાન છે એમનું જૂનું છે કે? હા, એ 150 વર્ષ 150 વર્ષ કરાનું છે. હા, એ નવું આ મને રિપેરિંગ કામ કરેલું. આ જૂનું એ નહીં જ છે. બા પીડિયા બધું આપણના બધા એ બધું. તો મિત્રો આજે લાકડાની જે તમે કામગીરી જોઈ રહ્યા છો, જે જૂના જમાનાની મહેલ જે કરવામાં આવતી લાકડાની મહેલ મેડા અને ઘોડી મેળ્યું એ બધું જે હોય ને તો એ તો ઓરિજિનલ એમનો છે. પોપડા મારેલા છે ખાલી. અને ખાલી જે આખો મકાન ને કઈ તકલીફ ન થાય એ માટે નવું નિર્માણ અને કલર એ બે વસ્તુ કરવામાં આવી છે. તો આ જે મંદિર હતું ત્યાં તો એક ઝાંઝરિયા જે હનુમાનજી છે તો નાનકડી એવી દેરી હતી એનું પણ નવું નિર્માણ કરવામાં આવ્યું છે. એની બાજુમાં એક્ઝેક્ટ આખું મકાન છે. અને બાપુ ધર્મશાળા બંધાવેલી છે. ધર્મશાળા અત્યારે હાલ છે. અને જયારે અહીંથી નીકળ્યા ત્યારે શિવકુરમ બાને જયારે પશુની પીડા થઈ તો ઓરડાની માલિકા પૂજ્ય બાપા સંત શિરોમણી બજરંગદાસ બાપા જે એનો જન્મ અહીં થયો છે. તો મિત્રો આ પવિત્ર એક આ ભૂમિ છે. આપણે દર્શન કરીને ધન્યતા અનુભવી છે. તો સરસ મજાની આ ભાઈએ માહિતી આપી. તો બોલે બજરંગદાસ બાપાની જય. જય જય સીતારામ. સીતારામ.